નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। બાવળિયા ઉતરાજ રોડ ઉપર કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સુરતથી પોઈચા કાર લઈને જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। કારમાં ટોટલ 7 વ્યક્તિઓ સવાર હતી, જે પૈકી એકનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ રોડની સાઈડમાં પૂરવા માટે મૂકવામાં આવેલા મોટા મેન્ટલને કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે। માર્ગ ઉપર પૂરતી સલામતી વ્યવસ્થાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનો પણ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ જોડાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી। કુણાલ દરજી, શિનોર। અમે બાવળિયાના રહેવાસીઓ છે। આ અવનર એક્સિડન્ટ થયા કરે છે। અહીંયા આગળ અમારા ગામના પણ 2-3 જણને વાગ્યું છે। જે આ રોડ તો બનાવ્યો અમારી માટે બહુ સારી વસ્તુ છે, રોડ બનાવ્યો એ, પણ એની જોડે જોડે બીજું એક કામ એવું કર્યું કે રોડની ધાર જે પૂરી છે ને એની પર મોટા મેન્ટલથી પૂરી છે। પ્લસ રોડની ધાર જે વખતે બનાવ્યો રોડ તે વખતે સાફ પણ નહીં કરી। રોડ બનાવીને ખાલી જતા રહ્યા છે પાથરી આપીને, પણ રોડ પર એટલા મેન્ટલ છે। અત્યારે પણ એક કાકાનું અવસાન થયું છે અહીંયા આગળ, અને એ આ પથ્થર પર ગાડી ચડી જવાના કારણથી કાકાનું અવસાન થયું છે। ગાડી જો અંદર તમે જોઈ શકો છો કે કેટલી ડેમેજ થઈ છે। 7 જણ હતા, 7 સિરિયસ છે। અત્યારે પથ્થર એટલા મોટા છે। અમારું એવું કેવું છે કે આ પથ્થર ખહેડીને કંઈક માટી કે એવું કંઈક પૂર્યું હોત તો પણ ચાલતું, અને આજુબાજુની ધારો અવનવર કહીએ છીએ અમે તો પણ સાફ નહીં થઈ રહી। બાવળિયા ગામ છે। મારું નામ વિક્રાંતસિંહ ચૌહાણ। Subscribe now and press the bell icon. Never miss an update.